નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રશ્ને ગુજરાત સરકારના જીકાસ પોર્ટલ સહ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની કાર્યપદ્ધતિથી સેંકડો વાલીઓ તથા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન। એફઆઈઆર પાછી ખેંચો, વિદ્યાર્થીઓને ન્યાય આપો, કોમન એક્ટ હટાવો વગેરે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વડોદરા સિટીઝન ફોરમ દ્વારા વિરોધ પ્રદર્શન। રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હજરત ખાન। રાજકીય ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક વડોદરા નાગરિકના પ્રશ્નોનું સમાધાન ના આવતું હોય ત્યારે વડોદરાની તમામ વસ્તી જેમની માતૃ સંસ્થા છે એમએસ યુનિવર્સિટી ત્યાંથી શરૂઆત કરી છે। આવનારા ભવિષ્યમાં વડોદરામાં કોઈપણ ભ્રષ્ટાચાર હશે, કોઈપણ તંત્રની રજૂઆત હશે, વડોદરાના નાગરિકના કોઈપણ પ્રશ્નની રજૂઆત હશે તો અમે એમને આમંત્રણ આપીએ છીએ કે વડોદરા સિટીઝન ફોરમની સાથે આવે। અમે ચોક્કસપણે વડોદરા સિટીઝન ફોરમ તત્પર રહેશે તેમના પ્રશ્નોના સમાધાન માટે। વડોદરા સિટીઝન ફોરમના મેમ્બર્સ જેમાં રાજકારણ આ બધા જ કોચ માટેનું માને છે કે અહીંયા વડોદરાના વિદ્યાર્થીઓએ જ્યારે પોતાની માંગ લઈ વીસીના ઘરે ગયા અને પ્રવેશના પ્રશ્નો હજી પણ બાકી છે અને વીસીનું આપોત્સાહી વલણ તથા વડોદરાના જાગૃત નાગરિકો એકઠા થાય અને આનો વિરોધ કરે, આ બધું જ બાબતો લઈ અમે સૌ આજે એકઠા થયા છીએ અને વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો પેચીદા થતા જાય છે। એમાં પહેલો પ્રશ્ન છે એડમિશનનો, જે પહેલાં યુનિવર્સિટીમાં 45% પણ એડમિશન મળતા હતા એ એડમિશન હવે બંધ થઈ ગયા છે। એટલે જે ઉદ્દેશથી મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી બનાવેલી કે વડોદરાના મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં ભણીને પોતાની કારકિર્દી બનાવે અને આગળ વધે, તો આજે એવા જે કારકિર્દી બનાવવાના વિષયો છે એની પર પ્રશ્નાર્થચિહ્ન મુકાયું છે। એ સાથે તમે જોશો કે યુનિવર્સિટીની અંદર જે વીસી સાહેબ નવા કાયદા લાવે છે, જેવી રીતે કે છોકરાઓએ ધમાલ કરી તો 2000 રૂપિયાની પેનલ્ટી, એ લોકો ઉપર એફઆઈઆર કરવી, આ બધા વિષયો વિદ્યાર્થીઓના ભવિષ્યને બગાડી રહ્યા છે। આજે કોઈ વિદ્યાર્થી પર એફઆઈઆર થાય તો એને આગળ ભવિષ્યમાં બહાર જવું હોય સત્તાધારી પક્ષ કોઈ સ્ટેન્ડ ના લે તો કોણ સ્ટેન્ડ લેશે? આ મુદ્દાને લઈને આજે બધા ભેગા થયા છે। વડોદરા સિટીઝન ફોરમનું કામ છે કે આંધળી સરકારને જાગૃતિ કરે અને આ સરકાર જો નહીં જાગે તો અમારે અહીંથી આગળ શું કરવું એના માટે અમારા આગળના પ્રયાસો જારી રહેશે। અને સૌથી દુઃખદ વાત છે 2010 જે વીસીએ પોતાના બંગલાને બનાવવામાં જે રિનોવેટ કરાવે એમાં મારા ધ્યાન પ્રમાણે 10 થી 15 લાખનો ખર્ચો થાય એ ચાલે અને 2000 રૂપિયાનું નુકસાન થતું હવે પછી એના માટે 200 છોકરાઓના ભવિષ્ય જો બરબાદ કરી ન્યાય ન મળતો છે કે નહીં એ સરકાર માટે લડશે। સરકારના